ગુજરાતમાં કોરોનાએ માર્યો છે ફરી ફૂંફાળો। એક જ દિવસમાં કોરોનાના 95 નવા કેસ નોંધાયા છે। કોરોનાના વધતા કેસોએ ફરી શ્વાસ અદ્ધર કરી દીધા છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 397 એક્ટિવ કેસ છે। 397 માંથી 22 કોરોનાગ્રસ્ત દર્દી હોસ્પિટલમાં સારવારમાં છે। કોરોનાગ્રસ્ત 375 દર્દીઓ હોમ આઇસોલેશન પર, 36 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે। હાલનો વાયરસ ઓમિક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ LF7.9 અને XFG રેકોમ્બિનન્ટ હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે। શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો જેવા લક્ષણો ધરાવે છે। તો શું ચોથી લહેરની ઘંટી? તે મોટો સવાલ। કોરોનાના વધતા કેસ જે બાદ તકેદારી છે તે જરૂરી છે। રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે। રાજકોટના ન્યૂ રિંગ રોડ સુધી કોરોના પ્રસર્યો છે। આજે કોરોનાના વધુ 8 કેસ મળી આવ્યા છે। એક મહિલા અને 7 પુરુષો સહિત નવા 8 દર્દીઓ। અત્યાર સુધીમાં કુલ દર્દીનો આંકડો 52 પર પહોંચ્યો છે। કપરી પરિસ્થિતિમાં આશાનું કિરણ। આજે 6 દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે। અત્યાર સુધીમાં 12 દર્દી સ્વસ્થ થયા છે। મહત્વપૂર્ણ સમાચાર, કોરોનાના કેસીસ વધી રહ્યા છે। તો બીજી તરફ અમરેલી જિલ્લામાં કોરોનાની પ્રથમ એન્ટ્રી। રાજુલા પંથકમાં 60 વર્ષીય વૃદ્ધા કોરોના પોઝિટિવ આવ્યા। વૃદ્ધાને ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। કોરોનાની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। કેટલાક શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે। તો સુરતમાં કોરોનાના આજે 3 કેસ નોંધાયા છે। થાઇલેન્ડથી પરત આવેલી મહિલા પોઝિટિવ નોંધાઈ છે। તો શું ચોથી લહેરની ઘંટી? તે મહત્વપૂર્ણ સવાલ છે તે અત્યારે ઉપસ્થિત થઈ રહ્યો છે। હવે તકેદારીની જરૂર જોવા મળી રહી છે। એક જ દિવસમાં કોરોનાના 95 જેટલા કેસીસ નોંધાયા છે। સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। વિભુ, જે પ્રકારથી કોરોનાની કહી શકાય કે ચોથી લહેર છે કે શું, તે સવાલ લોકો કર્યા છે અને સતત વધી રહ્યા છે ગુજરાતમાં કેસીસ। સમગ્ર રાજ્યની વાત કરીએ તો શું વધુ માહિતી? જી લુબના, અત્યારે જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, અમદાવાદ શહેરની વાત કરું તો અમદાવાદ શહેરમાં 197 એક્ટિવ કેસ છે તે નોંધાયા છે। અને ખાસ કરીને જે લોકોને તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો દેખાય છે અને સતત તાવ ઉતરતો ના હોય ત્યારે એડમિટ થતા હોય છે, ત્યારે હોસ્પિટલ દ્વારા પણ તેઓની ટેસ્ટિંગ છે તે કરવામાં આવે છે। કારણ કે જે બહારની હિસ્ટ્રી છે કે નહીં, ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે કે નહીં, તે પણ એક ચેક કરવામાં આવે છે। અત્યારે લોકોને કહેવામાં આવે છે કે લોકોએ ડરવાની જરૂર નથી, પરંતુ તકેદારી ચોક્કસ રાખવી પડશે। કારણ કે અત્યારે જે રીતે એકદમ કેસ વધી રહ્યા છે તેમાં જોવા મળી રહ્યું છે કે ડબલ ઋતુનો માર પણ જોવા મળી રહ્યો છે। કારણ કે ડબલ ઋતુના કારણે શરદી, ઉધરસ, તાવ જેવા છે લક્ષણો દેખાતા હોય છે અને કોરોનાના પણ સેમ લક્ષણો હોય છે। ત્યારે લોકોએ ડરવાની જરૂર નથી, પરંતુ ચોક્કસ કહી શકાય કે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે। જો વધારે પડતું શરદી, ઉધરસ, તાવ હોય અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે તો ટેસ્ટિંગ પણ કરાવવો જરૂરી છે। ત્યારે અમદાવાદ સોલા સિવિલ હોય, અસ્તારવા સિવિલ હોય, તેમાં પણ અત્યારે દર્દીઓ છે તે દાખલ જોવા મળી રહ્યા છે। બિલકુલ વિભુ, ચિંતાની જરૂર નથી, પરંતુ અત્યાર સુધી ફક્ત કોરોનાના કેસીસ સામે આવી રહ્યા હતા। ગઈકાલે મૃત્યુ આંક પણ જોવા મળ્યા। 2 મહિલાઓના પણ મૃત્યુ થયા અને 24 કલાકમાં 50 વધુ કેસીસ નોંધાયા। આ વેરિયન્ટની વાત કરવામાં આવે તો આ વેરિયન્ટ હવે ધીમે ધીમે મોતની તરફ પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે। આરોગ્ય વિભાગ શું સતર્કતા દાખવવા લોકોને અપીલ કરી રહ્યું છે વિભુ? લુબના, અત્યારે જે રીતે નવો વેરિયન્ટ છે, એટલે કે નવા વેરિયન્ટમાં પણ જે લક્ષણો છે તે સેમ જ જોવા મળી રહ્યા છે। તાવ, ઉધરસ, શરદી સહિતના લક્ષણો છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ કહી શકાય કે જે કોરોનામાં જે દર્દીઓ હતા તેમાંથી 2 દર્દીઓના મૃત્યુ થયા, એટલે કે ચિંતા વધારી રહ્યો છે કોરોના। પરંતુ અત્યારે જે રીતે આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે કે જે લોકો ખાસ કરીને નાના બાળકો અને જે વૃદ્ધો છે, સાથે જ કોઈ બીમારીથી પીડિત છે તેવા લોકોએ ખાસ વધારે તકેદારી રાખવી। કારણ કે તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે અને તેવા સંજોગોમાં શરદી, ઉધરસ, તાવ અથવા તો ચેપ બીજાનો પણ લાગી જતો હોય છે અને એડમિટ થવાની સ્થિતિ પણ જોવા મળતી હોય છે। ત્યારે હવે અત્યારની ઋતુ અને ખાસ કરીને કોરોના આ ઋતુમાં જ જોવા મળી રહ્યો છે વધારે, ત્યારે ચોક્કસ લોકોને ચિંતા થાય, પરંતુ ડરવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી। પરંતુ એટલું ચોક્કસ છે કે તકેદારી ચોક્કસ રાખજો। બહારથી જો આવ્યા હોય, ભીડભાડ વાળી જગ્યાએથી આવ્યા હોય તો પહેલાં હાથ ધોવાનું રાખજો। કારણ કે હંમેશા માટે કોરોના છે તે ચેપી છે અને એકને થાય એટલે બીજાને થતો હોય છે ઘરમાં। પરંતુ ઘરમાં પણ જ્યારે શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો દેખાતા હોય છે તો બાળકો અને વૃદ્ધોથી દૂર રહેવું।
બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો સતર્કતા રાખવી જરૂરી છે, આરોગ્ય વિભાગ પણ કહી રહ્યું છે. દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ. દેશમાં કોરોનાના સક્રિય કેસ 4000ને પાર થયા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 4026 થઈ છે. 24 કલાકમાં દેશમાં કોરોનાથી 5 લોકોના મોત થયા છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં વધારો. સમાચારમાં આગળ વાત કરીએ તો પાણી પહેલા પાલ કેટલી પાકી. અમદાવાદમાં માત્ર 1 ઇંચ વરસાદે એએમસીના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી હતી. શહેરના અનેક વિસ્તારોમાં 1 ઇંચ વરસાદથી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે ચોમાસામાં શહેરની જનતાને ભારે હાલાકી વેઠવાનો વારો ન આવે તે માટે ઉચ્ચ સ્તરીય બેઠક મેયરની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં પાણી ભરાવાની સ્થિતિને કેવી રીતે પહોંચી શકાય તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત પાલિકાએ 900 કરોડના ખર્ચનો અંદાજ આંક્યો છે. છતાં શહેરના 147 લોકેશન એવા છે જ્યાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો નથી મળ્યો. જો કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે ગત વર્ષે 147 લોકેશન પર પાણી ભરાયા હતા, ત્યાં આ વર્ષે ઓછા પાણી ભરાશે. સાથે જ શહેરમાં લાગેલા હોર્ડિંગ્સની સ્ટ્રક્ચરની પણ તપાસ કરાશે. વરસાદમાં લગતા દરેક પ્રશ્ન સ્ટેન્ડ બાય સોલ્વ થાય. સાથે સાથે જે કંટ્રોલ રૂમ છે એના જે નંબરો છે એ પણ ચાલુ હોય અને લોકોને કોઈ પણ પ્રકારની નગરજનોને હાલાકી ના ભોગવી પડે એવી વ્યવસ્થા કરવામાં આવે. 147 વોટર લોગિંગમાં કામગીરી તો અમે અમારી રીતે પૂરતા પ્રયાસ કરીને કરી છે. એમાં ડિસિલ્ટિંગ હોય કે વ્યવસ્થિત અમે કામગીરી કરી છે, પણ આમાં ઘણી વખત મોન્સૂનની ઇન્ટેન્સિટી ઉપર બી થતું હોય છે કે ઓછા સમયમાં વધારે થવાના કારણે આપણે, કારણ કે એક ફિક્સ ડાયાની લાઇન હોય છે એમાં એની બી કેરિંગ કેપેસિટી હોય છે. ડિસિલ્ટિંગ કરીને લાઇન ક્લિયર કરો, પણ ઓછા સમયમાં વધારે ઇન્ટેન્સિટીમાં મોન્સૂન પડે તો ઘણી વખત વોટર લોગિંગ થતું હોય છે. પણ આ વખતે એટલું કહી શકે છે, ગયા વખતે જેટલો સમય લાગ્યો તો ખાલી થવામાં, એમાં અમે આ વખતે ઓછા સમયમાં પાણીનો નિકાલ કરીશું. તો કરોડોનો ખર્ચો થાય છે છતાં સમસ્યા યથાવત. દીપિકા લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે. દીપિકા, આટલો બધો ખર્ચો અને છતાં પણ કહી શકાય કે સમસ્યા ત્યાંની ત્યાં અને આ વખતે પણ પાણી ભરાય તેવી સંભાવના છે, કારણ કે શરૂઆતી વરસાદમાં, એક જ વરસાદમાં અમદાવાદના હાલ આપણે જોયા. શું અપડેટ છે આ સમગ્ર મામલે દીપિકા? અમદાવાદના નિકોલ વિસ્તારમાં છું, મનમોહન 4 રસ્તા પાસે. આપ જુઓ તો અહીં પાણી ભરાવાની સમસ્યા છે. આમ તો ચોમાસાના સમયની અંદર જે પાણી ભરાવાની સમસ્યા છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે જોવા મળતી હોય છે. ગઈકાલે જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તે પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન ખાસ કરીને એવું કહેવામાં આવ્યું હતું કે અમદાવાદના 147 જેટલા સ્થળો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા છે અને તે આ પાણી ભરાવાની સમસ્યામાંથી બાકાત રહે તે માટેનું કામ કરવામાં આવશે. પરંતુ અત્યારે આપ જુઓ તો આ પાણી છે તે ચોમાસા સમયનું નથી, પરંતુ આ ગટરનું પાણી છે. ગટરનું પાણી ઉભરાવાની જે સમસ્યા છે તે અમદાવાદ શહેરમાં સૌથી વધારે જોવા મળે છે. ચોમાસાના સમયની અંદર સૌથી વધારે ગટરના પાણી ઉભરાતા હોય છે. વારંવાર ફરિયાદ કરવા છતાં અહીંના લોકો છે તે આ પ્રકારની પરેશાનીથી ખાસ કરીને ઝઝૂમી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે ચોમાસાના સમયમાં જે ચોમાસાનું પાણી ભરાય છે તેની સાથે ગટરના પાણી પણ મિક્સ થઈ જતા હોય છે. વિચાર કરો કે હજુ તો વરસાદ નથી આવ્યો અને વરસાદ પહેલાં આ પ્રકારના દ્રશ્યો લુબના જોવા મળી રહ્યા છે કે જ્યાં ગટરના પાણી છે ઠેકાણે છે તે ઉભરાયેલા જોવા મળી રહ્યા છે. અહીંના લોકો કેવી રીતે રહેતા હશે, કેટલાક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. ભાઈ, તમે કેટલી વાર કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી છે? શું નામ છે? મારું નામ છે જયસિંહ હીરાભાઈ રાજપૂત. મેં કોર્પોરેશનમાં ઓનલાઈન તથા ઓફલાઈન ઘણી બધી અરજીઓ મારી પેન્ડિંગમાં પડેલી છે. સમસ્યાનું કોઈ સમાધાન આવતું નથી. તંત્ર મોટી વાતો કરે છે. એક બાજુ સરકાર મહાનગરપાલિકાઓનું વિકાસની વાતો કરે છે. જ્યારે આ ટાઈપનો વિકાસ હોય તો આપણે શું આને મહાનગરપાલિકા કહીશું? મારો તંત્રને આ સવાલ છે, શું મહાનગરપાલિકાનો વિકાસ આ રીતનો હોય? બિલકુલ. અત્યારે આપ જુઓ તો એક રિક્ષા આવી રહી છે ને જે પાણીમાંથી પસાર થઈ, આ ગંદા પાણીમાંથી અહીંથી એક ભાઈ પણ જો બાઇક લઈને પસાર થઈ રહ્યા છે. આપ જુઓ તો કેવી પરિસ્થિતિની અંદર અત્યારે લોકોએ ઓફિસ જવું પડી રહ્યું છે ને આ પરિસ્થિતિની અંદરથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે. અમદાવાદ શહેરની આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે આખરે જવાબદાર કોણ તે અહીં સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. નિકોલ વિસ્તારમાં સૌથી વધારે
વધારે હાલાકી જોવા મળે છે. એમાં પણ એક તરફ જ્યારે નિકોલ વિસ્તારની અંદર દરેક રસ્તાઓ ખોદી કાઢ્યા છે, ત્યારે અમુક રસ્તાઓ એવા છે કે જેમાં ગટરના પાણી ફરી વળ્યા છે. ગોપાલ ચોકની જે સમસ્યા છે એ તો આપણે જોઈ જ છે, પરંતુ હવે આ મનમોહન ચાર રસ્તા પાસેની જે સમસ્યા છે તે સૌથી વધારે જોવા મળી રહી છે. કેટલાક વધુ સ્થાનિકો તેમની સાથે પણ વાત કરીશું. ભાઈ, આ પાણી કેટલા સમયથી ભરાયેલું? આ 1 મહિનાથી પાણી ભરાયેલું છે બેન. 1 મહિનાથી આરી હાલતમાં છે. કોઈ આવતું નથી, કોઈ અધિકારી કે જોવાય નથી આવતું. કોઈ આગળ સોસાયટીમાં જાવ ને તો એટલું પાણી ભરાયેલું છે. આગળ સોસાયટીમાં હા, એમાં ગટરનું પાણી ઉપર મારે. હા, કેમિકલ વાળું પાણી છોડે, બધું ગંદુ. હા, ગોઠણ સુધી પાણી ભરાઈ જાય. બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તોય કેટલી તકલીફ પડે. કોઈ તંત્રનું પેટનું પાણી હલતું જ નથી. વરસાદ આવે તોય આવી સમસ્યા. વરસાદ આવે તો બહુ જ હાલત ખરાબ થાય. આખી સોસાયટી પાણીમાં જ ડૂબેલી હોય. જો તમે એમ થાય કે આમ ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે. અને પણ ગંદા પાણી હોય. એમ તો ગટરનું જ પાણી ગટરનું ઉભરાય પાણી છે. ગંદુ. ગઈ સાલે આયા હતા અધિકારી બધા, આ ધારાસભ્ય બધા આવીને જોઈ જાય છે, પણ કોઈ કશું કામ કરવા તૈયાર જ નથી. કે કરશું પણ કોઈ કરતા જ નથી કામ. કોઈ કરતા નથી. વોટ લેવા આવે છે પણ કોઈ કામ નથી કરતું. હવે આવા પાણીમાંથી બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તો કઈ રીતે જવાનું? એમ કેવું વરસાદ આવશે તો અમારી હાલત તો બહુ જ હેરાન થઈ જવાનું. કોર્પોરેશનનું કોઈ પણ અધિકારી હજુ કોઈ નથી, કોઈ નહીં આવતું જ નથી કોઈ જોવા. એટલે પ્રી મોન્સૂનની કામગીરી લુબના જે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં પ્રી મોન્સૂનની કામગીરી કેટલી વાર છે તે કહી શકાય કે કેવી થઈ છે તે કહી શકાય. મારી સાથે વધુ એક વ્યક્તિ કે જેમણે મને એક ઓનલાઈન ફરિયાદ બતાવી છે, અત્યારે લાઈવ ચાલી રહ્યું છે તે દરમિયાન લાઈવ જોઈને આ ભાઈ આવ્યા છે અને તેમણે ઓનલાઈન જે ફરિયાદ છે તે ફરિયાદ લઈને આવ્યા છે. તેમણે ઘણી બધી વાર ફરિયાદ કરી છે. આપ જુઓ, એક સ્ક્રીન ઉપર કદાચ જો આપે જોઈ શકો એમ હો તો લગભગ 7 થી 8 જેટલી ફરિયાદ આ વિસ્તારમાં થઈ છે. ભાઈ, આ ફરિયાદ તમે બધી કરી? મેડમ, મારું નામ મુકેશ પ્રજાપતિ છે. હું અહીંની લગભગ જે ડ્રેનેજ સિસ્ટમ બધાની ફરિયાદ હું કરતો જ રહું છું. એને અહીંયા ડ્રેનેજ આ લગભગ 6 મહિનાથી હું રિક્ષા ચલાવું છું. અહીંયા છે ને લગભગ 6 મહિનાથી આવું જ થાય છે. હું સીએમઓમાં પીએમઓમાં અરજી તકાતક કરી ચૂક્યો છું. આનું કોઈ નિરાકરણ. એને પહેલાં સાહેબને હું અત્યારે ફોન કર્યો હતો તો એ કહેશે કે તમે પીએમઓમાં કરશો કે સીએમઓમાં કરશો, અમારા પાસે જ અરજી આવશે. એટલે એ કંઈ કામ કરવા માંગતા નહીં. બરાબર? આવું કંઈક. અરે બેન, હા તો બેન, હું એ કહેશે કે તમે પીએમઓમાં કે સીએમઓ કરશો તો અમારે ત્યાં જ આવશે. બરાબર? અમારે ત્યાં જ આવશે. તો આવી કોઈ હું લગભગ 4 કમ્પ્લેનો ત્યાં કહી છે. એ સાહેબ કહેશે અમે મળવા આવો તો મળીને અમે શું કરીએ? ઓનલાઈનનું નિરાકરણ નહીં આવતો તો ઓફલાઈનનું શું નિરાકરણ આવે? અમારે આ નહીં આવી છે કેટલું જણો છે. આગળ બી એક છે અહીંયા કાનબા હોસ્પિટલ છે, ત્યાં બી આવું જ પાણી ભરાય. હોસ્પિટલ પાસે પણ પાણી? હા, કાનબા હોસ્પિટલ છે ત્યાંની બી હું કમ્પ્લેન કરેલી છે. અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લુબના લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે કે જ્યાં અનેક લોકો છે તેઓ બીમાર પડ્યા છે. તે બીમાર પડવાની પરિસ્થિતિ વચ્ચે અહીં લોકોની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે લુબના. દીપિકા, આટલી બધી ફરિયાદો કરે છે, ઓનલાઈન પણ આમણે એપ્લિકેશન કરી છે અને ટેક્સ પણ આ લોકો ભરે છે, છતાં પણ તંત્ર તો કંઈ કામ કરવા માંગતું જ નથી. આવું કઈ રીતે ચાલે? કારણ કે ગ્રાઉન્ડ ઉપર જે રિયાલિટી જોવા મળી રહી છે તે બિલકુલથી અલગ જોવા મળી રહી છે. અહીં લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે. લોકો છે તે કહેવા માંગી રહ્યા છે કે જે પ્રકારની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ વચ્ચે અહીં લોકો છે તે પરિસ્થિતિમાં કેવી રીતે જીવે, કેવી રીતે અહીં બીમારી વચ્ચે જીવે તે પરિસ્થિતિ વચ્ચે અહીં ઘણા બધા લોકો છે તેઓ અહીં પોતાનો રોષ છે તે રોષ જોવા મળી રહ્યો છે. ઘણા બધા લોકો સ્થાનિકો જે ગટરની પાણીની સમસ્યા વચ્ચે અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કારણ કે જ્યારે વરસાદનું પાણી આવે અને વરસાદનું પાણી સાથે ગટરનું પાણી મિક્સ થાય, અત્યારે કોર્નર પર હું આપને એ જગ્યા બતાવી દઉં કે ત્યાં ગટર છે અને ગટરના પાણી બધા જ બેક મારી રહ્યા છે. અત્યારે તો વરસાદ નથી છતાં આ પરિસ્થિતિ છે. વિચાર કરો કે જો વરસાદ હોય તો આ પરિસ્થિતિ વચ્ચે અહીં લોકો કેવી રીતે પસાર થાય. અહીંથી પસાર થતા લોકો છે તે પણ મુશ્કેલીનો પારાવાર સામનો કરતા જોવા મળી રહ્યા છે. કારણ કે ગટરના પાણી વચ્ચે અહીં જ્યારે પાણી ભરાય ત્યારે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થતી હોય છે. ભાઈ, પાણી ભરાય, ચોમાસાને પાણી ભરાય ત્યારે શું પરિસ્થિતિ થાય છે? અચ્છા, શું પરિસ્થિતિ થાય છે ચોમાસાનું પાણી ભરાય ત્યારે? બહુ ભરાય છે પાણી. બહુ ભરાય. હાલત કેવી થાય? તમારું બાઈક જવાતું જ નહીં. અહીં ઘણા બધા લોકો જે પાણીની પરિસ્થિતિ વચ્ચે અહીં ઝઝૂમી રહ્યા છે અને અહીં કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન મળે તો શું કરવું તે પણ અહીં સૌથી મોટો સવાલ લોકોને થઈ રહ્યો છે. કારણ કે આ તમામ લોકો ટેક્સ પેયર છે અને ટેક્સ પેયર તેઓ માંગી રહ્યા છે કે અમને લોકોને પ્રાથમિક સુવિધા તો લુબના પૂરી થવી જ જોઈએ.
બિલકુલ દીપિકા, ટેક્સ પેયર છે, પ્રાથમિક સુવિધા તો મળવી જ જોઈએ અને અત્યારે જે પ્રકારથી પ્રી મોન્સૂનની જે કામગીરી છે, જે પ્લાન બતાવવામાં આવ્યો છે, 900 કરોડના ખર્ચાની વાત કરવામાં આવે છે, પરંતુ અમદાવાદના અનેક વિસ્તારો છે કે જ્યાં કંઈ કરવામાં જ નથી આવતું. અહીંયા લોકો ખૂબ જ ગુસ્સે જોવા મળી રહ્યા છે, રોષિત જોવા મળી રહ્યા છે અને જો તેમની એપ્લિકેશનનો પણ કોઈ સમસ્યાનું નિરાકરણ ન આવે તો તે ક્યાં જાય? સ્થળો છે કે જેમાં પાણી ભરાવાની સમસ્યા થશે તેવું ખુદ અમદાવાદ મહાનગરપાલિકાએ સ્વીકાર્યું છે અને 147 જેટલા સ્થળોએ જો પાણી ભરાવાનું હોય અને આપને યાદ હોય તો થોડા સમય પહેલાં ખાસ કરીને જે પ્રકારે રિક્રિએશન કમિટીમાં અને વોટર કમિટીની અંદર એક પ્લાન પાસ કરવામાં આવ્યો. આ વોટર કમિટીમાં જે પ્લાન પાસ કરવામાં આવ્યો તેમાં એ પ્રકારનું ટેન્ડર હતું કે 12 લાખ જે છે આઈઆઈટીને આપવામાં આવશે અને આઈઆઈટી ગાંધીનગરને જે 12 લાખ એજન્સી દ્વારા આપવામાં આવશે તે લોકો અમદાવાદ શહેરની તો કયા સ્થળ પર પાણી ભરાય છે તે શોધી કાઢશે. એટલે આ 12 લાખ છે તે શેના માટે અપાશે તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે, કારણ કે ઓલરેડી ખબર જ છે કે 147 જેટલા સ્થળો છે તે 147 જેટલા સ્થળો ઉપર પાણી ભરાવાની સમસ્યા છે. અત્યારે આપ જુઓ આ સીધા દ્રશ્યો, અત્યારે વરસાદ નથી છતાં પરિસ્થિતિ જુઓ તો જે બેન છે તે બેન આ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે અને વાહનો લઈને પસાર થતા લોકો પણ જોવા મળી રહ્યા છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હજુ પણ પાણી ભરાશે, તંત્ર એવું કહી રહ્યું છે, તો પછી કામ શું કરવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા તે મોટો સવાલ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સ્વજનોનો સાથ. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો. વડોદરાના ડભોઈ પંથકમાં સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું. કાળડીબાંગ વાદળો ઘેરાયા, જે બપોર પડતા ધોધમાર વરસી પડ્યા. ડભોઈના ટાવર બજાર, જારોલા વાગા, જૈન વાગા, એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદથી રોડ પાણી થયો તો ડભોઈ આસપાસના ઠાલનગર, કુકડ, જૂની માંગરોળ, વડજ, ચનવડા પણ વરસાદ પડ્યો હતો. લોકોને ભારે બફારાથી ઠંડક મળી હતી. આ તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયું અને બપોર બાદ ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અનેક લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. સેમીફાઇનલની જેમ આઈપીએલની ફાઇનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન આવશે. અમદાવાદમાં આવતીકાલે પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાનાર આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 8 જૂન સુધી ગુજરાતમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. સાથે જ આવતીકાલે આખો દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 12 જૂનથી ગુજરાતમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણમાં ચોમાસું આવશે. 18 જૂને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. સિસ્ટમની અસરથી ગુજરાતમાં વરસાદ વરસશે. कल का जो हमारा पूर्वानुमान है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेनफॉल है अहमदाबाद, और अहमदाबाद के लिए स्पेशली हम लाइट टू मॉडरेट रेनफॉल पूर्वानुमान दिया हुआ है. और तापमान जो है आज 39 डिग्री सेंटीग्रेड के आसपास भी रहेगा. तो कल बारिश की संभावना है लाइट टू मॉडरेट आइसोलेटेड बारिश का. तो આ સિસ્ટમ ગરમી બનશે, ચોમાસું સક્રિય થશે અને 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા રહે છે અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતીઓ કોરોનાથી સાચવજો. ગુજરાતમાં હવે વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ધોરાજી સરદાર ડેરીમાં એલસીબી અને ફૂડ વિભાગનું રાત્રે ચેકિંગ. ડેરીમાંથી દૂધ અને દહીંના નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે. ચેકિંગ દરમિયાન મીડિયા અને અન્ય લોકોને દૂર રાખવામાં આવ્યા હતા. ઘટનાને લઈને ડેરી ઉદ્યોગમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ પોલીસની દાદાગીરીની.
તો સુરેન્દ્રનગરમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ અને મૃતકના સગા વચ્ચે બબાલ થઈ મૃતકના સગાને લાફા ઝીકતો પોલીસનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં પીઆઈ બીસી છત્રાલિયા નજરે પડ્યા છે. અન્ય પોલીસકર્મી પણ વિડીયોમાં નજરે પડ્યા. મૃતકના પોસ્ટમોર્ટમ સમયે બબાલ થઈ હતી. હોસ્પિટલમાં નશામાં યુવકે હોબાળો મચાવ્યાની ચર્ચા થઈ રહી છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે પોલીસકર્મી છે તે યુવકને મારે છે. અન્ય પોલીસકર્મી પણ વિડીયોમાં જોવા મળી રહ્યો છે. મૃતકના પોસ્ટમોર્ટમ સમયે બબાલ થઈ હતી તે સમયે આ ઘટના બની છે. પોલીસની દાદાગીરી અહીં જોવા મળી રહી છે. કઈ રીતે પોલીસ છે તે આ યુવકને મારી રહ્યો છે. પોલીસ અને મૃતકના સગા વચ્ચે બબાલ થઈ, જે બાદ લાફા ઝીંકવામાં આવ્યા. એક બે નહીં પરંતુ આપ જોઈ શકો છો કેટલા લાફા આ પોલીસ ઝીંકી રહ્યો છે. વિડીયોમાં પીઆઈ બીસી છત્રાલિયા નજરે પડ્યા. તો અન્ય પોલીસકર્મી પણ વિડીયોમાં નજરે પડ્યા. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે કે આટલો માર મારવો કેટલું યોગ્ય. મૃતકના પોસ્ટમોર્ટમ સમયનો દાદાગીરીનો આ વિડીયો. તો વડોદરામાં પોલીસ પર દાદાગીરીનો આરોપ છે. ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ પર આરોપ. મહિલા પીઆઈએ વકીલને લાફો મારી દીધાનો આરોપ. આરોપી પાસેથી નાણાં માંગ્યાનો પણ આરોપ છે. આરોપીને ધાક ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોર્ટમાં આરોપીને સરેન્ડર કરાવવા લાવેલા વકીલ સાથે મહિલા પીઆઈ અને પોલીસ જવાનોએ માથાકૂટ કરી હોવાના આક્ષેપ છે. વકીલને લાફો મારવાની વાત વહેતી થતાં વકીલો મોટી સંખ્યામાં ભેગા થયા. પોલીસના ઉચ્ચ અધિકારી અને જવાનો પણ કોર્ટમાં પહોંચીને તપાસ કરી. વકીલે અરજી આપી પીઆઈ સામે કાર્યવાહીની માંગ કરી છે. ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ. એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો. એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે. કેમ સરેન્ડર અરજી કરી હતી? મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાળી વિલાસ વર્તન કરે છે. કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે. તો એ અનુસંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ. તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે. હવે એમાં તપાસ કરીશું. બેદાગ ખાખી પર દાગ પોલીસની દાદાગીરી. આ વાત પહેલી નથી. 3 દિવસમાં અલગ અલગ શહેરોમાં 3 બનાવો બની ચૂક્યા છે. સુરેન્દ્રનગરમાં હોસ્પિટલમાં દર્દીના સગાને 15 લાફા ઝીંકી દેવાયા અને પોલીસનો રોફનો વિડીયો વાયરલ થયો છે. આવું જ વડોદરામાં પણ થયું, જ્યાં એક મહિલા પીઆઈ પર વકીલને લાફો મારી દેવાનો આક્ષેપ થયો અને તે બાદ વકીલોમાં રોષ ફેલાયો છે. તો અમદાવાદમાં એક વિડીયોના કારણે પોલીસને પણ સ્પષ્ટતા કરવી પડી. 2 પોલીસ જવાનો એક વ્યક્તિ પર લાકડીથી તૂટી પડ્યા. આ બનાવ બાદ પોલીસે સ્પષ્ટતા કરી કે વિડીયોમાં દેખાતો આરોપી રીઢો ગુનેગાર છે અને કંટ્રોલ રૂમમાંથી કોલ મળતા પોલીસ પકડવા પહોંચી હતી, પરંતુ આરોપી કાબૂમાં ન આવતા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. અમરેલીમાં દુષ્કર્મનો આરોપી પોલીસકર્મી ઝડપાયો છે. બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આરોપી રવિરાજસિંહ ચૌહાણ. પોક્સો હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર થયો હતો. અમરેલી મહિલા પોલીસની ટીમે આરોપી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. સગીરા સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી પોલીસકર્મીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો ગુજરાત પોલીસના કેટલાક જવાનોએ પોલીસની બેદાગ ખાખી વર્દીને લાંછન લગાડ્યું. પોલીસની એક બેદાગ ખાખીને કલંક લગાડ્યો. છેલ્લા 5 દિવસમાં 4 બનાવોએ પોલીસની ખાખી વર્દી પર કલંક લગાવ્યો છે. અમરેલીમાં એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મહેશ સોલંકી નામના પોલીસકર્મી સામે 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. તો અમરેલીના બાબરામાં એક પોલીસકર્મી હેવાન બની ગયો. રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. તો 2 બનાવો નશામાં ચૂર બનીને અકસ્માત કરનારાના છે. અમદાવાદના સાઉથ બોપલમાં પોતાની ઓળખ પીઆઈ તરીકે આપનાર શખ્સે નશામાં ચૂર બનીને અકસ્માત કર્યો. તો 25મી મેએ વડોદરાના છાણીમાં એક વર્દીધારી પોલીસકર્મીએ નશામાં ચૂર બનીને 3 વાહનોને અડફેટે લીધા હતા.
ગંગા દશેરાના પાવન પર્વે નર્મદામાં ભક્તોની ભીડ, ભવ્ય આરતી અને પુણ્ય સ્નાન આજના સોશિયલ મીડિયાના યુગમાં પણ ધર્મ અને આસ્થા મહત્વ રાખે છે એનો જીવંત દાખલો ગંગા દશેરાના પાવન પર્વે જોવા મળ્યો છે, જ્યાં નર્મદા નદીના તટે હજારો ભક્તો ભેગા થયા. ગુજરાતના નર્મદા જિલ્લામાં ખાસ કરીને પોઈચા ગામના ચાણોદ ખાતે ત્રિવેણી સંગમ પર ભવ્ય આરતી, દીવડા પ્રવાહ અને ચણાની પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું.